Hello friends, how are you? Welcome to class 8 English Vikash Grammar. The present continuous tense, chapter 4. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચાલુ વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં કહે છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એનો અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી લઈએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય. તો જ્યારે બોલતી વેળાએ ક્રિયા ચાલુ હોય તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે એની વાક્યરચના જોઈએ. કરતા વત્તા એમ ઇઝ કે આર, આ ત્રણેયમાંથી એક રૂપ આવશે ટુ બીનું, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. રાજ ઇઝ વોકિંગ, એટલે રાજ ચાલી રહ્યો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાજની ચાલવાની ક્રિયા ચાલુ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. હવે આ નાવ ઘણીવાર ચાલુ વર્તમાનકાળની વાક્યરચનાની અંદર વાક્યમાં છેડે નાવનો પણ ઉપયોગ થાય છે, જે સમયદર્શક શબ્દ છે. હું અત્યારે ટેનિસ રમી રહી છું અથવા તો રમી રહ્યો છું. તો ટેનિસ રમવાની ક્રિયા અત્યારે હાલ ચાલુ છે. રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે. તો સફરજન ખાવાની ક્રિયા અત્યારે હાલ ચાલુ છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કરતા હોય છે એ પ્રમાણે અહીંયા ટુ બીનું રૂપ તમે મૂકી શકો છો. આઈ સાથે એમ, રાજ અથવા તો હી શી ને ઈટ હોય ત્યારે આપણે ઈ જ વાપરીએ છીએ, ને વીની સાથે આર વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, કયા કર્તા સાથે કયું ક્રિયાપદ આવે ટુ બીનું, તેના માટે આ કૂટો તમે જોઈ શકો છો. વર્તમાનકાળ ટુ બીના રૂપોનો કૂટો. પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ સાથે એમ આવશે. બહુવચનમાં વી સાથે આર આવશે. બીજા પુરુષ એકવચનમાં યુ સાથે આર આવશે. બહુવચનમાં પણ આર આવશે, એટલે ટૂંકમાં યુ સાથે આર આવશે. ઈ સી અને ઈટ જો આપણા કરતા હોય તો એની સાથે ટુ બીનું રૂપ ઈ જ આવશે, અને ધે હશે તો આર આવશે. તે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વી યુ અને ધે હોય તો આર આવે. તમારે યાદ રાખવાનું છે, આઈ સાથે એમ આવશે અને હી સી અને ઈટ સાથે ઈ જ આવશે. તો વાક્ય રચના આપણે જ્યારે કરીએ ત્યારે આ પ્રમાણે તમારે ટુ બીના રૂપોનો ખ્યાલ રાખવાનો છે. હવે આપણે ચાલુ વર્તમાનકાળના જે વાક્યો છે એના પ્રશ્નો અને એના ઉત્તરો જોઈએ. હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણ જીતી રહ્યો છે? તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ. અહીંયા હું વડે પ્રશ્ન છે એટલે આપણે જવાબ અહીંયા કરતા લખ્યું છે હુંને બદલે, એટલે આપણો જવાબ તૈયાર થઈ ગયો. રોહનને બદલે આપણે વી વાપરીએ તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, રોહન એટલે હી છે, તો હી સાથે હી જ આવ્યું, અને વી સાથે આપણે આર વાપરવું પડશે, એટલે કે પ્રથમ પુરુષ બહુવચન, તો વી સાથે આર. વી આર વિનિંગ ધ મેચ. વોટ ઇઝ ભૂષણ રીડિંગ, ભૂષણ શું વાંચી રહ્યો છે? તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન, ભૂષણ પાઠ વાંચી રહ્યો છે. તો એની પાઠ વાંચવાની ક્રિયા અત્યારે ચાલુ છે. વેર ઇઝ ધે ગોઈંગ, તે ક્યાં જઈ રહ્યો છે અથવા જઈ રહ્યા છે? ધે એટલે તેઓ. દે આર ગોઈંગ ટુ સ્કૂલ, તેઓ શાળાએ જઈ રહ્યા છે. આગળ જોઈએ તો વેન ઇઝ ગંગા કમિંગ, ગંગા ક્યારે આવી રહી છે? તો ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ, ગંગા સવારે આવી રહી છે. વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ, તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? તો વી આર બ્રિંગિંગ અ કેટ, અમે બિલાડી લાવી રહ્યા છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કરતા જે પ્રમાણે હશે એ પ્રમાણે જ ક્રિયાપદો છે. હાઉ મેની શર્ટ ઇઝ કેવલ કીપિંગ, તો કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે? તો કેવલ ઇઝ કીપિંગ 3 શર્ટ્સ, કેવલ 3 શર્ટ રાખી રહ્યો છે. તો અત્યારે હાલ પસંદ કરીને રાખી રહેલો છે, એટલે કે ખરીદી રહ્યો છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા ક્રિયાપદના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ક્રિયાપદ આપ્યું છે, તો આપણે એની આગળ સહાયકારી ક્રિયાપદ એટલે કે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ મૂકી અને પછી એની જે મૂળ ક્રિયાપદ છે એને આઈએનજી લગાડવાનું છે.
તો અહીંયા નંબર 1માં જોઈએ, લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ. લલિત તમારી રાહ જોઈ રહ્યો છે. તો વેઇટનો એને આઈએનજી લગાવીને વેઇટિંગ કરેલું છે. આઈ સાથે એમ વપરાશે. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. તો વિદ્યાર્થી મિત્રો, જેના છેડે ઈ હોય, જે ક્રિયાપદના છેડે, તો ઈ નીકળી જશે અને પછી આઈએનજી લાગશે. ધોરણ 5ની અંદર આપણે વર્તમાનકાળના રૂપો, વર્તમાન કૃદંતો એટલે કે આઈએનજી રૂપો બનાવતા શીખ્યા હતા. તો એ પણ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત. અહીંયા ડાયરેક્ટ આઈએનજી લાગશે. દે આર સિટિંગ અંડર ધ ટ્રી. SIT. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ છેલ્લે વ્યંજન છે અને એની આગળ સ્વર છે ને પાછો વ્યંજન છે. આ રીતની જો પરિસ્થિતિ હોય તો છેલ્લો જે વ્યંજન છે એને ડબલ કરવાનો અને ત્યારબાદ આઈએનજી લગાવવાનું. સિટનું થશે સિટિંગ. નંબર 5. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં જ ખાલી જગ્યા આપી દીધી છે ને પાછળ છે પ્રશ્નાર્થ ચિહ્ન. તમે જાણો છો કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો અહીંયા અને વોટ કે એ રીતનો પ્રશ્ન નથી તો આપણું ક્રિયાપદ આગળ આવશે. ઉમંગ કરતા છે એટલે આપણે ઈ જ મૂકવો પડશે. તો ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. કમનું કમિંગ. જુઓ અહીંયા રાઈટમાં તમે ઈ કાઢીને આઈએનજી લગાવેલો વિદ્યાર્થી મિત્રો, તે અહીંયા કમમાં પણ ઈ કાઢી નાખવાનો છે અને આઈએનજી ઉમેરવાનો છે. અહીંયા બીજા વાક્યમાં પણ એ જ રીતનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે અહીંયા ક્રિયાપદ મૂકવાનું છે. તો કઈ મૂકીશું? તો વી સાથે આપણે આર વાપરીએ છીએ એટલે આર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને જગ્યાએ તમે જોવો છો કે આ સ્પેલિંગ પહેલો છે એટલે એનો કેપિટલ લેટર આપણે લખવો પડે. તો RV. રનનું થશે રનિંગ. સેમ આ રીતની પોઝિશન. બે વ્યંજન વચ્ચે સ્વર. તો છેલ્લો જે લેટર છે તે ડબલ થાય છે અને પછી આઈએનજી ઉમેરાય છે. પિયુષ ઇઝ ક્લેપિંગ ઇઝ હેન્ડ્સ. અહીંયા પણ એ જ રીતનું છે. બે વ્યંજન વચ્ચે સ્વર. તો પી જે છે એને ડબલ કરીને આઈએનજી લગાડેલું છે. તો પિયુષ ઇઝ ક્લેપિંગ ઇઝ હેન્ડ્સ. ત્યારબાદ છે દિનેશ એન્ડ મનીષ. ડાન્સનું કર્યું છે ડાન્સિંગ. ડાન્સની સ્પેલિંગનો એક નીકળી જશે અને આઈએનજી લાગશે. મનીષ આર ડાન્સિંગ. ધ મંકી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આર નહીં પણ ઈ જ આવશે. એક જ મંકી છે એટલા માટે. મંકી ઇઝ ઇટિંગ બનાનાઝ. ત્યારબાદ યુ આર બેકિંગ અ કેક. અહીંયા બેકમાં છેડે ઈ છે એટલે ઈ નીકળીને આઈએનજી લાગશે અને યુની સાથે આર આવશે. એ બીજા પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. WH ક્વેશ્ચનનો વારો આવ્યો છે. હવે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા. કૌંસમાં જે શબ્દો આપ્યા છે એની મદદથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. તો અહીંયા વેર વડે પ્રશ્ન બનાવ્યો છે. વેર વડે પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો તો સ્થળનું નામ, આ સ્થળનું નામ નીકળી જશે ટુ અમદાવાદ. તો પ્રશ્ન બનાવીએ. વેર પછી ટુ બીનું રૂપ લખવાનું છે. વેર ઇઝ કરતા સંજય અને ત્યારબાદ છે ગોઈ. વેર ઇઝ સંજય ગોઈ. અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. વિદ્યાર્થી મિત્રો હું વડે પ્રશ્ન બનાવવાનું છે. જ્યારે હું વડે પ્રશ્ન બનાવવાનો હોય તો આપણો જે આ કર્તા છે, મેં અંડરલાઈન દોરેલી છે કે કયો શબ્દ આપણે કાઢવાનો છે. તો આપણો કર્તા છે અંકિત એન્ડ પૂજા, એને આપણે કાઢી નાખવાનું છે. એને બદલે એવું લખવાનું છે તો હું આર સિંગિંગ અ સોંગ. બીજો કોઈ ફેરફાર થતો નથી વિદ્યાર્થી મિત્રો. માત્ર અહીંયા અંકિત અને પૂજાને બદલે આપણે હું લખેલું છે. એટલે કે કર્તાને બદલે આપણે હું મૂકવાનો છે. જ્યારે જ્યારે આપણે એવું વડે પ્રશ્ન કરવાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કર્તાને બદલે હુંને મૂકવાનું હોય છે અને ત્યારબાદ જે આ ટુ બીનું રૂપ છે ત્યાંથી બાકીનું વાક્ય એમ જ લખવાનું હોય છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ નહીં આવે કારણ કે આ વાક્ય સાદું છે. ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો વાક્યની અંદર આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ કે શું લખે છે તો પોયમ લખે છે. તો આપણો અપોયમ ભાગ જે નીકળી જશે એટલે સૌથી પહેલાં આપણે વોટ મૂકવાનું, ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે વોટ ઇઝ, ત્યારબાદ કરતા ગીતા અને આ જે ક્રિયાપદ આઈએનજી વાળું છે તે મૂકવાનું છે. વોટ ઇઝ ગીતા રાઇટિંગ. અ પોયમ નીકળી જશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોળી.
હું વડે આપણે આગળ જોયું એમ કરતાને આપણે કાઢી નાખશું અને હું લખશું હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. વેર વડે પ્રશ્ન એટલે અહીંયા સ્થળનું નામ નીકળી જશે. સૌથી પહેલાં વેર મૂકીએ, વેર, પછી આર યુ વોકિંગ. વેર આર યુ વોકિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા યુ વડે પ્રશ્ન એટલા માટે કર્યો કે આપણો જવાબ જ્યારે જવાબની અંદર આઈ કે વી હોય ત્યારે આપણો પ્રશ્ન હંમેશા યુથી બનશે. એ ખાસ કાળજી રાખજો. નંબર 5, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. વેન વડે પ્રશ્ન છે, તો વેન વડે પ્રશ્ન હોય ત્યારે સમય નીકળી જશે. વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી. વિચથી પ્રશ્ન કરતા હોઈએ તો જેના વિશે વાત થતી હોય એ પહેલાં આવશે, એટલે પહેલાં વિચ લખવાનું, પછી સાડીની વાત ચાલે છે, અહીંયા સાડીની વાત ચાલે છે તો સાડી, અહીંયા સ્પેલિંગ આ લખવાનો છે, ડબલ ઈ કરવાનું છે. તો વિચ સાડી ઇઝ મધર બાય. મમ્મી કઈ સાડી ખરીદે છે. તો વિચ પછી તરત જે વસ્તુની વાત થતી હોય એ વસ્તુ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ અને પછી કરતા આવશે, અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દે આર પ્લાન્ટિંગ 10 trees. તો હાઉ મેની વડે પ્રશ્ન થાય ત્યારે કેટલા, તો 10 નીકળી જશે. હવે વાત શેની થાય છે, ટ્રીઝની, તો હાઉ મેની પહેલાં લખવાનું, પછી તરત ટ્રીઝ આવશે. હાઉ મેની ટ્રીઝ આર દે પ્લાન્ટિંગ. કેટલા વૃક્ષો તેઓ વાવી રહ્યા છે. તો અહીંયા હાઉ મેની પછી તરત જેની વાત થાય છે તે, પછી ટુ બી રૂપ, ત્યારબાદ કરતા અને પછી આઈએનજી વાળું રૂપ. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. અહીંયા વેર વડે પ્રશ્ન છે એટલે પ્લેસ, સ્થળ અથવા જગ્યા નીકળી જશે. તો અહીંયા ક્યાં લખીએ છીએ ટીચર, તો બ્લેકબોર્ડ ઉપર, એટલે આ બ્લેકબોર્ડ, ઓન ધ બ્લેકબોર્ડ નીકળી જશે. વેર મૂકશું. વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. ટીચર ક્યાં લખી રહી છે. ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. તો અહીંયા વોટ વડે પ્રશ્ન છે, તો આપણે પ્રશ્ન પૂછીએ કે પોસ્ટમેન શું લઈ આવે છે, તો લેટર્સ, તો લેટર નીકળી જશે. સૌપ્રથમ વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ. અહીંયા વેર વડે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઇન અ હોસ્ટેલ નીકળી જશે. તો વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ. અંકિત અને મનન ક્યાં રહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સુમિત ઇઝ રીડિંગ અ બુક. તો અહીંયા અ બુક નીચે લીટી છે. હવે વિદ્યાર્થી મિત્રો લીટી આપેલી છે અને આપણે પ્રશ્ન બનાવવાનો છે. એ પ્રશ્ન શેનાથી બનાવવાનું છે એ હિન્ટ આપણને આપી નથી. આપણે સમજવાનું છે કે આપણે પ્રશ્ન શેનાથી બનાવવાનો છે. અહીંયા સુમિત ઇઝ રીડિંગ અ બુક, અહીંયા અ બુક નીચે લીટી છે એટલે આપણે પ્રશ્ન વોટ વડે બનશે. વોટ ઇઝ સુમિત રીડિંગ. સુમિત શું વાંચી રહ્યો છે. મધર ઇઝ એરેન્જિંગ ધ ડિશીઝ ઓન ધ ટેબલ. અહીંયા બે શબ્દ નીચે લીટી છે, તો પહેલાં ધ ડિશીઝ આપણે કાઢવું હોય તો વાક્યરચના જોઈએ તો મધર ઇઝ એરેન્જિંગ ધ ડિશીઝ ઓન ધ ટેબલ, એટલે મમ્મી ડીશો ટેબલ ઉપર ગોઠવી રહી છે. તો અહીંયા વાત શેની થાય છે, ડીશોની. તો આપણે વોટ વડે પ્રશ્ન પહેલાં બનાવી, ધ ડિશીઝને આપણે કાઢવું છે. તો વોટ, ત્યારબાદ ટુ બીનું રૂપ, ત્યારબાદ કરતા અને ત્યારબાદ આઈએનજી વાળું ફોર્મ અને બાકી બચેલા શબ્દો. અહીંયા ધ ડિશીઝ નીકળી જશે. વાક્ય જોઈએ, વોટ ઇઝ મધર એરેન્જિંગ ઓન ધ ટેબલ. મમ્મી ટેબલ ઉપર શું ગોઠવી રહી છે, તો જવાબ આવશે ડીશો. અહીંયા છે ઓન ધ ટેબલ આપણે કાઢવું છે, તો એ સ્થળ છે, જગ્યા છે, એટલા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછશું. વિદ્યાર્થી મિત્રો, વોટ અને વેર અને વેન નીચે આવશે વેન. વિદ્યાર્થી મિત્રો, ત્યારે હું તમને વાત કરીશ. એ બધાની જ વાક્યરચના એક જ સરખી હોય છે. તમારે સૌપ્રથમ વોટ, વેર કે વેન લખવાનું હોય છે, ત્યારબાદ ટુ બીનું રૂપ, ત્યારબાદ કરતા અને ત્યારબાદ આઈએનજી વાળું રૂપ. ને જે શબ્દો રાખવાના છે તે વાક્યમાં રાખવાના અને બાકીના જે કાઢવાના છે
તે કાઢવાના અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વેર ઇઝ મધર એરેન્જિંગ ધ ડિસીસ? વિદ્યાર્થી મિત્રો અહીં ઓન ધ ટેબલ નીકળી જશે. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા નીતિન અને અમિતની લીટી છે એટલે આપણે એમના બદલે હું મૂકી દઈએ. તો હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા કોઈ વાક્ય રચનામાં ફેરફાર નથી કરવાનો, માત્ર હું મૂકવાનું છે. અહીંયા ઇન ધ ગાર્ડન સ્થળ બતાવે છે એટલે આપણે વેર વડે પ્રશ્ન બનાવશું. વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ? આગળ જોઈએ તો સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયસ. સ્વપ્નિલ રમકડા ખરીદે છે. તો શું ખરીદે છે? રમકડા. તો વોટ વડે પ્રશ્ન આવશે. વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? આગળ જોઈએ તો ધ મિલ્કમેન નીચે લીટી છે એટલે આપણે હું વડે પ્રશ્ન બનાવશું. હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક? કોણ દૂધ લાવી રહ્યું છે? કરતા નીચે લીટી હોય ત્યારે આપણે હું વડે પ્રશ્ન બનાવવાનો. અહીંયા મિલ્કની વાત ચાલે છે. મિલ્કની વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ પણ જે સાથે હોય તે નીકળી જશે. તો શું લાવે છે? તો દૂધ લાવે છે. મિલ્ક લાવે. તો આપણે વોટ વડે પ્રશ્ન બનાવીએ. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ? દૂધવાળો શું લાવી રહ્યો છે? આગળ જોઈએ તો મિસ્ટર દવે નીચે લાઈન છે એટલે હું વડે પ્રશ્ન બનશે. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? કાર કોણ ચલાવી રહ્યું છે? કાર આપણે કાઢવાનું. તો શું ચલાવી રહ્યા છે? મિસ્ટર દવે. તો વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ? મિસ્ટર દવે શું ચલાવી રહ્યા છે? ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી. ઓન ધ ટ્રી એ સ્થળ જગ્યા બતાવે છે એ વેર વડે પ્રશ્ન આવશે. વેર આર ધ બોયઝ સિટિંગ? બાળકો ક્યાં બેઠેલા છે અથવા છોકરાઓ ક્યાં બેઠેલા છે? આગળ જોઈએ. અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. અહીંયા વોટ વડે પ્રશ્ન આવશે. અપર્ણા શું ગાઈ રહી છે? તો સોંગ. તો વોટ ઇઝ અપર્ણા સિંગિંગ? અપર્ણા શું ગાઈ રહી છે? અહીંયા ચેતન અને પલકની જે લીટી છે એટલે આપણે હું વડે પ્રશ્ન બનાવશું. હુ આર ડેકોરેટિંગ ધ રૂમ? રૂમ કોણ શણગારી રહ્યું છે? અહીંયા ધ રૂમ નીચે લીટી છે એટલે કે ચેતન અને પલક શું શણગારી રહ્યા છે? તો રૂમ. અહીંયા વોટ એ પ્રશ્ન આવશે. વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ? અહીંયા બીજી વાર આર આવશે નહીં કારણ કે આર આગળ આવી ચૂક્યો છે. મધર ઇઝ બેકિંગ અ કેક. અહીંયા કેક નીચે લીટી છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા કે આપણે વોટ વડે પ્રશ્ન બનાવવું છે. તો વોટ ઇઝ મધર બેકિંગ? મધર શું શેકી રહી છે અથવા કેક બનાવી રહી છે? તો શું બેક કરી રહી છે? શેકી રહી છે. તો ટીચર ઇઝ ટીચિંગ અ પોએમ. તો ટીચર શું ભણાવી રહ્યા છે? અ પોએમ. વોટ વડે પ્રશ્ન આવશે. વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ? ટીચર શું ભણાવી રહ્યા છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. હું આશા રાખું કે તમને સમજણ પડી હશે. ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.